કોઈ વિરોધ અમને એવો દેખાયો નથી। જે કાર્યકર્તાઓ નારાજ હતા તેઓ પણ પાછળથી પ્રચારની અંદર જોડાઈ ગયા હતા। આપ સમજી શકો છો કે 11,000 વોટનું જે અંતર છે, જે ગયા વખતે જે ચિરાગભાઈ ઝવેરી કોંગ્રેસના ઉમેદવાર હતા એમની લીડ 800ની હતી ખાલી એમની સામે, જે આજે વિધાનસભા હોય, લોકસભા હોય અને આ ત્રીજું એવું ઇલેક્શન છે જેમાં અમે 10,000 કરતાં વધારેની સરસાઈ વોર્ડ નંબર 18માંથી ભારતીય જનતા પાર્ટીએ આપી છે। ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી આપી હતી। ત્યાં લગીને તો એક ધ્યેય હતો કે હું પ્રજાલક્ષી કામ કરીશ અને અત્યારે અમે જીત મેળવી લીધી છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું, જે મને અત્યારે આટલો મસ્ત વિજય અપાયો છે। એમને રહી મેયર સાહેબની એટલે મેયરની પણ એટલું બધું મેં પાર્ટી જે નક્કી કરશે એમાં હું એમનો પ્રતિસાદ આપીશ। पहले आदरणीय अपना देशना वडाप्रधान मोदी साहेब ने खूब खूब धन्यवाद मानीश। अमरा गुजरात प्रदेश ना सीएम साहेब भूपेन्द्र पटेल जी नो साष्टांग नमस्कार ने खूब खूब अभिनंदन एटले आभार मानीश। अमरा प्रदेश प्रमुख है जगदीश विश्वकर्मा जी, एमने हूँ आभार मानीश। अमरा वडोदरा शहरना प्रमुख डॉक्टर जयप्रकाश सोनी साहेब नो आभार मानीश, महामंत्रीओश्रीनो आभार मानीश અને અમારા વોર્ડ 18ના બધા જ જનતાને હું આભાર માનીશ કે જેણે મને જંગી બહુમતથી જીતાડ્યું છે। એમને નતમસ્તક થઈને હું પ્રણામ કરીશ। માણેજા, વડસર હોય કે માંજલપુર હોય, મારું દાયિત્વ બને છે કે બધી જ જગ્યા પર જઈને જે અમે ફેણીમાં ફર્યા છે, જ્યાં સમસ્યા અમુક એક જગ્યા પર હશે એનું પણ નિરાકરણ લાવવાની હું પ્રયત્ન કરવાની છું। આ મારી જીત નથી, મારા કાર્યકર્તાઓની જીત છે, મારા વોર્ડ નંબર 18ની જનતાની જીત છે, મારા સમાજના પરિવારની જીત છે। પ્રજાના વિશ્વાસની જીત છે। જે રીતે અમારી પર વિશ્વાસ મૂક્યો અને ફરી એકવાર અમારી આખી પેનલને જીતાડી છે, એ માટે હું વોર્ડ નંબર 18ની તમામ જનતાનો ઋણી છું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા વોર્ડના કાર્યકર્તા જે આટલી બધી ગરમીમાં ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી અને અમારી સાથે રહ્યા છે અને ઘરે ઘરે અમારો પ્રચાર કર્યો છે, એ બદલ મારા કાર્યકર્તા અને મારા મિત્રો તમામનો ખૂબ ખૂબ આભારી છું અને ઋણી છું। ફરી એકવાર હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારનો આભાર વ્યક્ત કરું છું। આટલો બધો વિરોધ કેમ છતાં પણ જીતી, કોનો આભાર માનશો? જનતાનો જ આભાર વ્યક્ત કરું છું, કારણ કે વોર્ડ નંબર 18માં કદાચ એક પણ ઘર બાકી નહીં રહ્યું અમે ફેરનીમાં, અને નાના મોટા પ્રશ્નો હોય પણ એવો અમારો કોઈ વિરોધ નહોતો થયો। ખરેખર અમારી જનતાનો હું આભાર ઋણી છું। જે રીતે કાર્ય કર્યા હતા, આટલી મોટી જીતથી હવે ડબલ કાર્ય કરવાની અમને પ્રેરણા મળે છે અને હું ફરી એકવાર હું જનતાનો આભાર વ્યક્ત કરું છું।